મોદી બન્યા હાઈટેક। 3D ટેકનોલોજીથી લોકો વચ્ચે જવાનો નવતર પ્રયોગ। 3D ના ઉપયોગથી છવાયા મોદી। ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણમાં એક કદાવર નેતા તરીકે ઓળખવામાં આવે છે। તેમણે પોતાની પ્રસિદ્ધિ માટે જે પ્રકારે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તેણે સૌ કોઈને પોતાના તરફ આકર્ષવા મજબૂર કર્યા છે અને કદાચ તેમના આ જ ગુણને કારણે તેમને આધુનિક રાજકારણના કૃષ્ણની ઉપમા આપવામાં આવે છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજ સુધી ફેસબુક, ટ્વિટર, ગૂગલ પ્લસ અને ગૂગલ હેંગઆઉટ સુધી સીમિત હતા, પરંતુ આ વખતની ચૂંટણી પૂર્વે લાભ પાંચમના દિવસે 3D ટેકનોલોજીના ઉપયોગથી એક સાથે 4 જાહેર સભાને સંબોધન કરી પોતાના હાઈટેક પ્રચાર સાથે લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। હજુ તો લોકોમાં આ બાબતે ચર્ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં મુખ્યપ્રધાને 29મી નવેમ્બરે 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન જેવી અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી 26 જેટલા સ્થળોએ એક સાથે લોકોને સંબોધન કરી લોકોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। प्रोग्राम बहुत बढ़िया था। नरेंद्र भाई का प्रोग्राम ऑलवेज बढ़िया ही होता है और वो जो कर रहे हो बहुत बढ़िया ही करे और अच्छा मजा आ गया, बहुत अच्छा लगा, बहुत मजा आया। कांग्रेस शायद नहीं जीत पाएगा, भाजपा ही जीतेगा गुजरात में। पहली बार मोदी ने की है तो बहुत अच्छी बात है, क्योंकि केंद्र में ऐसी टेक्नोलॉजी नहीं है। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા હાઈટેક પ્રચારથી ભાજપના અગ્રણી નેતાઓ પણ ખુશ થયા છે અને 3D પ્રચાર આગામી ચૂંટણીમાં ભાજપને લાભ અપાવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। આ પ્રચારથી હજુ પણ આવા જ પ્રકારના પ્રચાર ટ્રક મારફત ગામડે ગામડેની રીતે થવાના છે। એનાથી જે પ્રમાણે અત્યારે પ્રત્યક્ષ નરેન્દ્રભાઈ મોદીને આપણે જોઈ રહ્યા છીએ, એવી જ રીતે ગ્રામ્યની પ્રજા પણ આ જ રીતે જોશે। શહેરી વિસ્તારની લતાની અંદર પણ આ જ પ્રકારનો બધા કાર્યક્રમની રીતે થશે અને નરેન્દ્રભાઈ મોદી આ ઉપરાંત પોતે પણ પ્રચાર કરવા માટે થઈને અનેક સભાઓમાં નીકળશે। મને એમ લાગે છે કે પહેલી વખત આખા ભારતમાં આ પ્રકારની સેટેલાઇટ દ્વારા અને 3 ડાયમેન્શન ખુદ નરેન્દ્રભાઈ આપણી વચ્ચે હોય અને સભા સંબોધતા હોય એવું બધાએ અનુભવ કર્યો અને ખૂબ નવું જોવા મળ્યું, જાણવા પણ મળ્યું। થોડીક કમનસીબી હતી કે અવાજનો પ્રોબ્લેમ હતો, પણ એ તો સેટ થઈ જશે। આ આખા કેમ્પેનમાં અમે લોકો આ નવતર અને નવીન પ્રકારનું આખો પ્રચાર પદ્ધતિ લાવ્યા છીએ અને હું માનું છું કે નરેન્દ્રભાઈ જે રીતે આગામી આખું વિચારે છે એ જ નરેન્દ્રભાઈ જ આ કરી શકે અને નરેન્દ્રભાઈ આ કર્યું છે અને આ એક પ્રકારનો પ્રચારની એક નવી પદ્ધતિ એ આખા ચૂંટણી કેમ્પેનમાં ખૂબ અમને લાભ અપાવશે એવું સ્પષ્ટ માનું છું। અમે છેવાડાના માનવી સુધી પણ આ પ્રચારના માધ્યમથી પહોંચી શકશું। આખા અમારા રથ બની રહ્યા છે અને આખા ગુજરાતમાં 3 ડાયમેન્શન એટલે નરેન્દ્રભાઈ જ બધે અલગ અલગ વિસ્તારોમાં રથ દ્વારા સભાઓ સંબોધતા હોય એ રીતે આખી અમે લોકો કેમ્પેનને લઈ જશું। મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના 3D પ્રચારના મુદ્દે કેટલાક વિવાદો પણ ઉદ્ભવ્યા હતા, પરંતુ હાઈટેક પ્રચારના પાવર સામે આ વિવાદોનું અસ્તિત્વ વધારે ટકી શકે તેમ નહોતું। મોદીએ જે પ્રકારે 3D ટેકનોલોજીનો એક નવીન પ્રયોગ કરી પ્રચાર શરૂ કર્યો છે, તેણે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશના નાગરિકોમાં ચર્ચા જગાવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।